ઓમ નમઃ સિદ્ધેભ્યઃ. ઓમ નમઃ સિદ્ધેભ્યઃ. ઓમ નમઃ સિદ્ધેભ્યઃ. કારણકારી નિયમ પાંચમો ભાગ આજે પૂરો થયો. નિયમસાર ગ્રંથ ઉપર પૂજ ગુરુદેવ શ્રીના અક્ષરશઃ અને સંકલિત 29 પુસ્તકોની નોંધ આપણે 2 દિવસ પહેલાંના પ્રવચનમાં અત્રે લીધી હતી. 29 પુસ્તકો છે, 29 શાસ્ત્રો છે. પાંચમો ભાગ આમાં પૂરો થયો. હવે છઠ્ઠો આવતીકાલથી શરૂ થશે. સાતમો ભાગ છેલ્લો ભાગ છે. આ 214 પ્રવચનો 15 પ્રવચનોનું આ સંકલન છે. 80માં થયેલા પ્રવચનો. બાકી તો બીજા ઘણા બધા સંકલનો છે. ગઈકાલે 234 નંબરનો કળશ ગુરુદેવશ્રીએ ગઈકાલે શરૂ તો કર્યો હતો, પણ એમાંના શરૂઆતના 2 બિંદુ લીધા હતા, 2 પોઈન્ટ લીધા હતા. કુલ 6 પોઈન્ટ છે આ કળશમાં. 234માં કળશમાં 6 પોઈન્ટ છે. ગઈકાલ રાત્રિનો સ્વાધ્યાય આપણો સાંભળ્યું છે બેન વંદનાબેન? રાત્રિનો સ્વાધ્યાય 6 પોઈન્ટ ઉપર બહુ ડિટેલમાં આપણે ચર્ચા લીધી હતી. એટલે આજનો ગુરુદેવશ્રીનો વ્યાખ્યાન સાંભળવા માટે બહુ મોટો બૂસ્ટર ડોઝનો કામ કરે એવો સ્વાધ્યાય ગઈકાલ રાતનો હતો. કળશ 234 6 પોઈન્ટ છે. એમાં 6 વિષય બિંદુઓ છે. છેલ્લી 10-15 મિનિટમાં આપણે 235માં કળશની વાત કરશું. 234ના કળશની વાત, એના પોઈન્ટ્સની વાત અત્યારે કરીએ. 140 નંબરની ગાથા પરમ ભક્તિ અધિકારની છેલ્લી ગાથા છે, જેમાં યોગ ભક્તિ અંગે સ્વરૂપ અને સ્વભાવમાં પોતાનો આત્મ ઉપયોગ જોડાવો તે યોગ કહેવાય, યોગ ભક્તિ કહેવાય. યુજ્યતે અનેન ઇતિ યોગ. જોડાન, એને સમાધિ ભક્તિ કહો, પરમ ભક્તિ કહો, નિશ્ચય પરમ ભક્તિ કહો, પરમ ચૈતન્ય ભક્તિ કહો. એક શબ્દ ગુરુદેવશ્રીએ બોલ્યા હતા ગઈકાલે, નિર્વિકલ્પ ભક્તિ કહો. બહુ સરળ શબ્દોમાં કહીએ તો આનંદ ભક્તિ કહો, આત્મભક્તિ કહો, પોતાના પરમાત્મા સ્વભાવની ભક્તિ કહો, સ્વયં સિદ્ધ સ્વભાવની ભક્તિ કહો. ભક્તિ કહેતા ભજન, ભક્તિ કહેતા આરાધન, સ્વરૂપની આરાધના, સ્વભાવનો ભોગવટો, સ્વરૂપ આનંદ દશા. કેટલો સરસ શબ્દ છે, સ્વરૂપ આનંદ દશા. 235મો કળશ, જે છેલ્લો કળશ આજે આવ્યો ને, એ શ્લોકમાં બીજી લીટી જે છે ને, એમાં એક બહુ સરસ શબ્દ છે, આનંદ સ્યંદી શબ્દ છે. સુંદર આનંદ નિષંદ શબ્દ છે. જો સ્યંદન એટલે ઝરવું થાય. બેન શૈલાબેન, સ્યંદન એટલે ઝરવું થાય. નિષંદ એટલે સારી રીતે ઝરવું થાય.
સુંદર આનંદ ઝરતું હોય જેમાંથી. શું સમજાણું? પ્રગટ આનંદની વાત નથી આ. જેમાંથી નિરંતર અપ્રતિહત ઓલો હોય ને, કયો નિયોગ્રા ફોલ, નિયોગ્રા ફોલ છે ને, જળ ધોધ ચાલુ જ હોય. હા છે ને, વિશ્વમાં ઘણા બધા એવા ફોલ્સ છે, ધોધ છે જળના, કોઈ દી સુકાય નહીં. ઉનાળો હોય કે ચોમાસું હોય. નિયાગ્રોનું તો એવું જ છે ને, નિયાગ્રો ફોલ, ભયંકર જળ ધોધ. એમ અહીંયા કહે છે આનંદનો ધોધ જેમાંથી વહેતો જ હોય. આજે એક વાત કરું, મને જે બહુ હસવું આવે છે બોલતા, પણ આનંદ જેમાંથી ઝરતું હોય એને સમજવું એ જ તો આનંદની વાત છે. બાકી બધા દુઃખના ડાળિયા છે. સમજાણું? આનંદની વાત આનંદથી સમજવું એ જ તો આનંદની વાત છે. આનંદની વાત સમજવામાં પણ જીવને દુઃખ અને પીડા થતી હોય. હા, જેમ છોકરો પરીક્ષામાં સારા માર્ક્સ આવ્યા હોય ને, સફળતા મળી હોય, તો સાધનામાં પણ એને સફળતા જ મળી હોય, એ વેઠ ન કર્યો હોય. જેને સાધનામાં આનંદ આવે એને સાધ્યમાં આનંદ આવે. કેમ કે સાધ્યભૂત ભગવાન આત્મા પોતે એ આનંદમય છે. ખ્યાલમાં આવે છે? હા. તો જોગ ફોલ્સ કે જળના જે ધોધ નિરંતર વહેતા જ હોય. આનંદ કે ઝરને झरते प्रदेशों से निज ध्यान जब करते हैं. आनंद के झरने. હું હજી એક બહુ મર્મની વાત કરું છું, પકડજો એ વાતને. ઝરતા ઝરનાને નહીં જુઓ, ઝરનાને જુઓ. ઝરે છે એને નહીં જુઓ, ઝરણાને જુઓ. કેમ કે ઝરણામાંથી ઝરે, ઝરણું એટલે દ્રવ્ય, ઝરે એટલે પર્યાય. તો પર્યાયને પકડવાનું છે કે દ્રવ્ય સ્વભાવને પકડવાનું છે? બોલો, સોનું જોઈએ કે ઘરેણાં જોઈએ? ભરતભાઈ, 5 કિલો ઘરેણાં જોઈએ કે 5 કિલો સોનું જોઈએ? બોલો, બુદ્ધિશાળી શું લેશે એમાંથી? જો કે મહાબુદ્ધિશાળી તો બેઉ લેશે. કારણ પરમાત્માએ આપો અને કાર્ય પરમાત્માએ આપો. પણ એ બેઉમાંથી ચોઈસ કરવું હોય તો કયું ચોઈસ કરશે? સોનું જ લેશે ને. કેમ કે ઘરેણામાં તો ભેળસેળ હોય. સમજાય છે? તો ઝરણું એ દ્રવ્ય છે. ઝરણું એ ધ્રુવ દ્રવ્યના સ્થાને છે. અને એમાંથી જે કાંઈ ઝરે છે એ ઝરે છે બધું પર્યાયના સ્થાને છે. કેમ કે ઝર્યું એ તો ઝરતું ગયું ને, ઝરતું થયું ને, ઝરતું ગયું ને. અને ઓલું ઝરણું તો એમને એમ રહ્યું ને. તો રહ્યું એ જોઈએ કે ગયું એ જોઈએ? બોલો બેનો, સમજાય છે? હું આવી બહુ મગજમારી કરું, મજા આવે. હજી એક વાત કરું શૈલાબેન, ધ્યાન હોય તમારું. હું 12 ગામ હતો ત્યારે 211 નંબરનો કળશ, 211 નંબરનો કળશ. આમાં જ આત્મમહિમામાં, નિજ આત્મમહિમામાં લીન હોવા છતાં પણ જે સમ્યક દ્રષ્ટિ જીવોને ગોચર છે, સ્વરૂપ લીન હોવા છતાં પણ સ્વભાવ પોતાના મહિમામાં લીન હોવા છતાં પણ સમ્યક દ્રષ્ટિઓને ગોચર છે. યાદ આવ્યા કંઈ દિવસો સાંભળેલા? સ્વાધ્યાય જોઈએ. 2, 4, 6 કલાક સ્વાધ્યાય, અભ્યાસ, ચિંતન, મનન જોઈએ. કાઢવામાં
211 નંબરનો કળશ. એમાં જે મહિમાનો અર્થ કરેલ છે ને ગુરુદેવશ્રીએ, જો સદા નિજ મહિમની લીનમપી સદ્રશામ ગોચરમ, મળ્યું? ચોથી લીટી છે. આત્મા કેવો છે? આ શ્લોક છે ને 211 નંબરનો શ્લોક. આ શ્લોક આમાં આત્માના જય જયકાર કર્યા છે. કોના? આત્મ સ્વભાવના જય જયકાર કર્યા છે. જો જયત્યનઘમાત્મ તત્વમિદમસ્ત સંસારકમ. ભરતભાઈ કેટલી વાર લાગે? 140 નંબરનું પાનું, 211 નંબરનો કળશ. ઝડપથી. જયત્યનઘમાત્મ તત્વમિદમસ્ત સંસારકમ મહામુનિ ગણાધિનાથ હૃદયારવિંદસ્થિતમ વિમુક્ત ભવ કારણમ સ્ફુટિત શુદ્ધ મેકાંતતઃ સદા નિજ મહિમ્નિ લીનમપી સદૃશામ ગોચરમ. જયતી જયવંત વર્તો અનઘ આત્મતત્વમ ઇદમ. આ નિર્દોષ આત્મતત્વ જયવંત વર્તો. અર્થમાં જોજો, તમે અર્થમાં જોજો. અસ્ત સંસારકમ, કેવો છે? શૈલાબેન બોલો. સંસારને અસ્ત કરશે એવો નહીં. અરે બોલો. સંસારનો અભાવ કરશે એમ નહીં, સંસારનો અભાવ કરેલો છે ઓલરેડી. ઘા વાગવા જોઈએ એક એક શ્લોક અને એક એક કાવ્યમાં. હું ઘણીવાર વ્યક્તિગત જ્યારે વાંચું ને, આનંદ કરું ને, 50 50 60 60 70 70 100 વખત એકને એક કળશ ગાંડા થઈને ગાતો હોઉં છું. જ્યાં સુધી એનો ભાવભાષણ નહીં થાય ત્યાં સુધી મજા જ નહીં આવે. સંસારનો અભાવ કરશે એમ નહીં, અભાવ કરેલો છે, જેમાં સંસાર છે જ નહીં. જયત્યનઘમાત્મ તત્વમિદમ અસ્ત સંસારકમ. અર્થ જો નીચે. આ અનઘ, અનઘ એટલે નિર્દોષ, અઘ એટલે પાપ, અઘ એટલે દોષ, નિર્દોષ નિષ્પાપ આત્મતત્વ જયવંત છે. જો શૈલાબેન, જયવંત વર્તો એમ નહીં. ઓલો કળશ કયો? શુદ્ધ ભાવાધિકાર વાળો. જયતિ સમય સારહ પ્રાસ્ત દુર્વાતિ મારહ. શુદ્ધ ભાવાધિકારનો પહેલો કળશ. સમય સાર સ્વરૂપી ભગવાન આત્મા જયવંત વર્તે છે. ઘરેણાઓ તો થાય છે, સોનું છે. શું સમજાણું? સોનું તો છે અને ઘરેણાઓ તો બને છે. બને તે હું નહીં, છું તે હું. પંડિતજી રવિન્દ્રભાઈનું એક પ્રવચન છે, બહુ સરસ. ક્યાંથી હાથમાં આવ્યું ખબર નહીં મને. ગઈકાલે રાત્રે સાંભળ્યું, સવારે પણ બીજી વખત સાંભળ્યું, તોય મન ન ભરાણું. ત્રીજી વખત વળી પાછું ચાલુ કર્યું. એમાં એક વાત આવી, દર્શન જ્ઞાન ચારિત્રમાં જે સ્થિત છે એને સ્વ સમય કહેવાય છે. બાકી કર્મ પ્રદેશોમાં જે સ્થિત છે તે પર સમય કહેવાય છે. કર્મ પ્રદેશોમાં સ્થિત એટલે રાગાદી સંયોગોમાં, કર્મોદયની વિચિત્રતામાં જે સ્થિત છે. સ્થિત છે એટલે તેને પોતાનું માને છે, તેનો કર્તા પોતાને માને છે, તેનો ભોગતા પોતાને માને છે, તેનું સ્વામિત્વપણું પોતાનું માને છે. કર્મ પ્રદેશોમાં, પૂતગલ કર્મ પ્રદેશોમાં જે સ્થિત છે એ પર સમય છે, મિથ્યા દૃષ્ટિ અજ્ઞાની છે. એમાં એક બહુ સરસ વાત કરી. ઉદય
કોઈનો પ્રતિકૂળ જ્યારે ઉદય હોય, કોઈનો, બીજાનો, તો બીજાના વિચિત્ર ઉદયને ઉદય તરીકે જોવાનું અને પોતાના વિચિત્ર ઉદયને પોતાના પાપ તરીકે જોવાનું. શું કીધું? કંઈક સમજાય છે? બીજાના માત્ર ઉદય તરીકે જોવાનું, એમ નહીં જોવાનો પાપી છે ને એટલે ઉદય છે, એમ પાપી બાપી નહીં જોવાનો, એનો કર્મનો ઉદય છે એમ જોવાનું. અને પોતાનો જ એવો ઉદય હોય તો શું જોવાનું? પોતાના ઉદયને નહીં જોવાનું, પોતાના કરેલા માઠા કર્મોને જોવાનું, પાપને જોવાનું, દોષોને જોવાનું. શું જય? હા, મને 100માંથી 100 માર્ક્સ આવે તો મારી જાતને એમ નહીં જોવાનું હું તિસ્મર ખાન, હું દુનિયામાં સૌથી મોટો ડાયો, એમ નહીં જોવાનું. એમ વિચારવાનું, યાર મેં તો 100માંથી 100 માર્ક્સનો પેપર તો સોલ્વ કર્યો જ નહોતો. 2-3 માર્ક્સ તો મારા કપાય એવા હતા, 96, 97, 98 આવે એવા હતા. એ તો ગુરુજીએ બફમમાં મને 3 માર્ક્સ વધારે આપી દીધા છે. જો કે હું 96, 97ને જ લાયક છું એમ જોવાનું. અને બીજાને આવ્યા હોય તો બહુ હોશિયાર છે એમ જ કરવો જોઈએ, એમ અભ્યાસ કરવો જોઈએ. જોવાના એંગલમાં કેટલો ફેર છે. એવા જીવને કોઈ દુનિયામાં દુઃખી ન કરી શકે. પોતાના હંમેશા પાપને જોવાનો, દોષને જોવાનો, કરેલા માઠા કર્મોને જોવાનો અને બીજાના ઉદયની વિચિત્રતાને ઉદય તરીકે જોવાનું. જો કેવી સરસ વાત કરી છે આમાં. આ અનઘ એટલે નિર્દોષ આત્મતત્વ જયવંત છે કે જેણે સંસારને અસ્ત કર્યો છે. કાકા પાના નંબર 140 કાઢો. કેમ મોડા આવ્યા છે? કાઢો 140 પેજ. મારે 10 વાગે પૂરું જ કરવાનું છે હવે, બિલકુલ એક્યુરેટ સમય પર. વહેલા આવો કે મોડા આવો, હા, એવો ભ્રમ નહીં પાડવાનો કે પંડિતજી 10:30 સુધી લેશે, એ જમાનો ગયો હવે. હા, પાના નંબર 140 ઝડપથી કાઢો. આ અનઘ એટલે નિર્દોષ આત્મતત્વ જયવંત છે, બરાબર, જેણે સંસારને અસ્ત કર્યો છે. વાહ, 22 કેરેટ સોનાની વાત છે આ. કરીશ એમ નહીં, કરેલો જ છે ઓલરેડી. જે મહામુનિગણના અધિનાથ એટલે ગણધરોના હૃદયારવિંદમાં સ્થિત છે. આજે આવ્યો ને પરમ તત્વમાં સ્થિત 5મો પોઈન્ટ. જેણે ભવનું કારણ તજી દીધું છે. વાહ, વિમુક્ત ભવ કારણમ. ઈસ તો આપણાથી નથી થતો, પથ્ય પાલનસ તો નથી થતો, ટેવ પડી ગઈ છે ને. હા, શું છે? મીઠા વિના નહીં ચાલે, સાકર વિના નહીં ચાલે. અરે ખાવા પીવાની વાત જવા દો, રખડ્યા વિના નહીં ચાલે. પહેલાં આપણે ટેવને પાડતા હોઈએ છીએ, પછી ટેવ આપણને પાડી જ દેતા હોય છે. પછી ઉઠવાનું, ઊભું થવાનું નામ ન હોય. વિમુક્ત ભવ કારણ એને કહેવાય બંધાણી. કેવા પાન ફાંકીના બંધાણી હોય, દિવસમાં 10 વખત ફાંકી નહીં ભરે મોઢામાં, ભલે એને ગાલ સડી ગયેલો હોય તો એને એમ થાય બીજું ગાલ તો હજી અકબંધ છે. સમજાય છે? હા, જોકે મોતનો ભય લાગે એટલે મૂકે ખરું, પણ ટેવ કુટેવ છે ને. અહીંયા કે જે વિમુક્ત ભવ કારણમ, ભવના કારણને જે તજી દીધું, જે એકાંતે શુદ્ધ પ્રગટ થયું છે. વાહ, સ્ફુટિત શુદ્ધમ એકાંતત. સોનું કોઈ દી કાદવ થયું? કાદવમાં હોવા છતાં ખ્યાલમાં આવે છે? સોનું કાદવમાં, કાદવના ઢગલામાં હોય, કીચડમાં. સમજો કૂવો હોય ને, કૂવામાં પડી ગયો હોય, આપણે તરવા માટે ગયા હોય, સ્વિમિંગ પુલ સમજો, સ્વિમિંગ પુલ અથવા કૂવો, એમાં તરવા માટે ગયા અને આંગળામાંથી વીંટી પડી ગઈ. એ આપણને પછી ખબર પડી ગઈ કે વીંટી પડી ગઈ છે.
બોલો, સૌથી પહેલાં કૂવામાં શોધાશોધ કરશું, અને કદાચ નહીં મળે તો આખો કૂવો ખાલી કરી નાખશું. કેમ કે ખબર છે કે વીંટી તો કૂવામાં જ પડેલી છે, જડી આવે. ખાલી તો કરવો પડે ને. હા, આપણું જીવન કેવું છે ખબર આત્મીન? આપણા જીવનના ટાયર બધા પંક્ચર છે, અને એકાદ પંક્ચર નહીં, મોહ પંક્ચર, રાગ પંક્ચર, દ્વેષ પંક્ચર, બધા 25 કષાયોના પંક્ચરો, 148 પંક્ચરો, અસંખ્યાત લોક પ્રમાણ પંક્ચરો. ઓલા પંક્ચર કાઢનારા જે હોય ને, ક્યારેક તમે માર્ક કર્યું હોય, એ ટાયર ઉપર પાણીનો ધોધ વેવડાવે, તો ટાયર કાઢીને પછી ઓલામાં ડૂબોડે, પણ આખી ટાયર ચેક કરે. અચ્છા સમજો હજી અડધી વ્હીલ ફરી ગઈ અને પંક્ચર જડી આવી જય, તો અડધી વ્હીલ હવે જોવાનું બંધ કરે છે. કેમ? નવરો છે સાવ? નવરો નથી, તારા ઉપર એ અનંત ઉપકાર કરે છે. એ નવરો નથી, અને એને પૈસાનો લોભે નથી કે તમે કેટલા આપવાના છો, 100 રૂપિયા આપવાના છો એક પંક્ચરના. પણ ક્યાંય ટાયરમાં બીજે પંક્ચર તો નથી ને, તો 2, 3, 4 બધા પંક્ચરો ચેક કરી હોય તો બરાબર પહેલાં એક્સેપ્ટ કરાવે. જો ભાઈ 3 પંક્ચર છે, 300 રૂપિયા થશે. અમારા નજરની સામેની જ વાત છે એટલે મને દાખલો યાદ આવ્યો. ઓલાએ સાંભળ્યું નહીં કે 3 પંક્ચર છે, એટલું જ સાંભળ્યું કે 300 રૂપિયા. કે એક પંક્ચરના 300? ભાઈ સાહેબ, એક નહીં 3 પંક્ચર છે. તો 3 પંક્ચર એક તો કાઢવા પડશે કે નહીં, અને એના માટે પૈસા ખર્ચ કરવા પડશે કે નહીં. એમ અહીંયા મોહરાગ દેશાદિકની અશુદ્ધિ છે, એ ભવના કારણોને છોડવા પડે કે નહીં, અને શુદ્ધતા જે છે એને પ્રગટ કરવું પડે કે નહીં. એ જે શુદ્ધ પ્રગટ થયું છે એટલે છે જ બરાબર. અને જે સદા ટંકોત્કીર્ણ, હવે જો કાઉન્સમાં જે લખેલું છે આમાં કેવળ એક શબ્દ આપેલું છે, ટંકોત્કીર્ણ ચૈતન્ય સામાન્ય રૂપ. આ લીટી ઉપર ગુરુદેવશ્રી આખું એક પાનું વ્યાખ્યાન કરી ગયા છે કે ચૈતન્ય સામાન્ય રૂપ નિજ મહિમામાં લીન હોવા છતાં સમ્યક દ્રષ્ટિઓને ગોચર છે. કયા પાના ઉપર વાંચું છું? કડો પાનું કાઢી જુઓ, એમાં જરાય ગફલતમાં નહીં રહેતા બધા. 141માં પાને સૌથી ઉપર શું કીધું? નિજ મહિમામાં લીન હોવા છતાં સમ્યક દ્રષ્ટિઓને કેવો છે? બોલો બોલો. કૂવામાં પડેલી વીંટી દેખાતી હતી કે નહીં? ઓમ દેખાતી હતી ને, આમ નહોતી દેખાતી. ઘણીવાર એવું થાય ને કે કોઈ ગમતી વસ્તુ હોય અને ક્યાંક મુકાઈ ગઈ હોય, આપણને એમ થાય કે ત્યાં હશે, ત્યાં હશે, ત્યાં હશે, ત્યાં હશે. બાથરૂમમાં જઈને ગોતી આવે, ટીવીના કેસ ઉપર જોઈ આવે, જેમ કે બાઇકની ચાવી, કારની ચાવી વગેરે. ઘણીવાર એવું થાય, જ્યાં બેઠા હતા, જ્યાં ઊભા હતા, જ્યાં આડ્યા હતા, બધે જોયા રાખે. અને પછી કંટાળીને જ્યારે કપડાં પહેરીને નીકળે ને, તો જે પેન્ટ પહેરે ને એ પેન્ટના ખિસ્સામાં જ હોય. એટલે તારો ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા તો ક્યાંય ખોવાયેલો નથી, તારી હારે જ છે, પણ એનું ભાન, એની દ્રષ્ટિ તને નથી. તો સ્વરૂપમાં લીન હોવા છતાં, મહિમામાં, નિજ મહિમામાં લીન હોવા છતાં, એ જે ભાષા છે ને શૈલાબેન, હું ખરેખર વારંવાર કહું છું, તમે લોકો તો બધાએ નિવૃત્ત છો, આજે એ પ્રવચન ફરીથી સાંભળો. હા, 147 નંબરનું પ્રવચન. કાકા એ આજનો નથી, મહિનો થયું છે. આજનું પ્રવચન તો 160 નંબરનું છે, આ 47 નંબરનું પ્રવચન. 13 પ્રવચનો થયા. આમાં તમે જુઓ, પાના નંબર 143 ઉપર જુઓ, સમ્યક દ્રષ્ટિઓને ગોચર છે.
સંસારની દશા નથી, સંસારના કારણો નથી અને સ્પષ્ટ પ્રગટ જણાય છે એવો સદા ટંકોત્કીર્ણ એટલે શાશ્વત ચૈતન્ય સામાન્ય રૂપ એવો જે નિજ મહિમામાં લીન છે. સામાન્ય સ્વરૂપ, ધ્રુવ સ્વરૂપ, નિત્ય સ્વરૂપ, એમાં એ આત્મા કેવો છે? લીન છે. આવી વાત વાડામાં તો સાંભળવા મળે નહીં. મારી વાત સાંભળો તમે, હું શું કહેવા માગું છું, ગુરુદેવ શું કહેવા માગે છે. બીજો ફકરો જુઓ. નિજ મહિમામાં લીન હોવા છતાં, એ શું કહે છે? ધ્રુવ નિત્ય હોવા છતાં, સામાન્ય હોવા છતાં, એમ કહે છે કે સામાન્ય હોવા છતાં, નિજ મહિમામાં લીન હોવા છતાં, એટલે કે સામાન્ય સામાન્યમાં જ લીન છે, સામાન્ય એ સામાન્યમાં જ લીન છે, છતાં સમ્યક દ્રષ્ટિઓને ગોચર છે. ગોચર થવું એ વિશેષ અને સ્વરૂપમાં લીન છે એ સામાન્ય. તો સામાન્ય હોવા છતાં પણ એ વિશેષે જણાય છે. ખરેખર આ વિષય શું છે ખબર? સાંભળો, હું પૂરું કરું છું આ વિષયને. તો મારું મન તો એવું થાય છે કે આના ઉપર જ લઉં, પણ મારે નથી લેવું. આ વિષય શું છે ખબર શૈલાબેન? સામાન્યનો આવિર્ભાવ અને વિશેષનો તિરોભાવ, એ આ વિષય છે. સામાન્ય સ્વરૂપ હોવા છતાં, ગુરુદેવશ્રીની ભાષામાં હજી કહું, ઘરેણા બન્યા. આપણે તો સોનાના સિક્કા આપ્યા હતા સોનીને. એ કે અડધી કલાકમાં તમને વીંટી તૈયાર, બરાબર, લઈ આવ્યા. ઓકે, વીંટી આપણને આપી. સોનું ક્યાં ગયું? સોનું તો છે, પણ સોનું સુવર્ણ સામાન્ય ભાવે હતું. હવે એ વીંટી સ્વરૂપે વિશેષ ભાવે આપણી સામે પ્રેઝન્ટ થયું. કંઈક સમજાણું? એક સાદો હજી દાખલો સાંભળો. બાળક ટોમેટો ખાવા માટે જીદ પકડીને બેઠો, એપલ ખાવા માટે જીદ પકડીને બેઠો. માં શું કરે કે એપલને કટ કરી, પીસ કરી, સરસ ડીશમાં એને લઈ આવીને આપે. પણ ઓલો એવો મિથ્યા દૃષ્ટિ બાળક, ડીશમાં પીરસેલ એને એપલ પીસ કરેલા, એને એ પીસમાં પીસ એપલનો ભાવભાષણ નથી હોતો, એને તો ઓલો ગોળો જોઈએ. ઘણા બાળકો એવા હોય છે, માથા કૂટ કરી મૂકે, મારે તો એ જ જોઈએ. પણ એ જ છે ને, આ ડીશમાં જે મૂકેલ છે એ જ તો એપલ છે. પણ બાળ બુદ્ધિને કોણ સમજાવે? તો વળી પાછો માં શું કરે? બીજું પછી એપલ લઈ આવીને એના હાથમાં આપે. હવે એ જે ડીશમાં જે પીસ છે એ સામાન્ય એપલનો જ તો વિશેષ આવિર્ભાવ છે ને. ખ્યાલમાં આવ્યું? તો સ્વરૂપમાં લીન છે, મહિમામાં લીન છે, ચૈતન્ય સામાન્ય સ્વરૂપમાં લીન છે હોવા છતાં સમ્યક દ્રષ્ટિ જ્ઞાનીઓને વેદનમાં, અનુભવમાં આવી જાય છે. ભરતભાઈ, તમે અહીંયા બેઠા છો, વિછિયાની સંપદા, વિછિયાનું ઘર બધું દેખાય છે કે નહીં? અહીંયા બેઠા હોય તો પ્રત્યક્ષ તો અહીંયા બીજો વિષય છે, ઓલો તો સાવ પરોક્ષ છે. પણ પરોક્ષ હોવા છતાં પણ ખ્યાલમાં આવ્યું? પ્રમેય રત્નમાલા ન્યાયના ગ્રંથમાં એક દૃષ્ટાંત આવે છે બહુ સરસ. પિહિતે કારાગારે, પિહિતે કારાગારે એટલે એવા કારાગારમાં, જેલમાં, કોઠરીમાં કોઈ માણસને બંધ કરી દેવામાં આવ્યો અને એમાં સોયની નોક જેટલી પણ રોશની અને પ્રકાશ નહીં આવે એવો ઘોર અંધારો, બરાબર. અને એ ભાઈ સાહેબના આંખે લોટ, ઘઉંના લોટ, જ્વાર બાજરાના લોટના પાટા બાંધવામાં આવે અને કાળી પટ્ટી બાંધવામાં આવે એના આંખ પર, અને એને પૂછવામાં આવે કે તને શું દેખાય છે? તો ખબર એ શું કહે છે? તથાપિ મમ કાંતાનનમ સ્પષ્ટમ, મને મારી બાયડીનું મોઢું સ્પષ્ટ દેખાય છે. પ્રમેય રત્નમાલામાં શ્લોક છે. મારી પત્ની બહુ રૂપાળી છે, બહુ સુંદર છે,
ટૂંકમાં પ્રિય પાત્ર એને દેખાય છે. અચ્છા, એ બંધ ક્યાં છે? કાજળ કોઠરીમાં. અંધારી રાત છે ને, એમાં પ્રકાશ કેટલો કે જરીએ નથી. આંખો ખુલ્લી કે નહીં, આંખો ઉપર કાળી પટ્ટી, છતાં એને શું દેખાય છે? પત્નીનું મુખ દેખાય છે. એનો અર્થ એમ થયો, જ્ઞાનને જ્ઞેયોની આધીનતા નથી. એટલું જ એમાં કહેવા માગે છે. જ્ઞાન જ્ઞેયોથી નિરપેક્ષ છે. જો જ્ઞાન જાનતા હૈ વહ જ્ઞાન કી રચના. એ જ્ઞેયો સાથે કાંઈ લેવું દેવું નથી. પર પદાર્થોથી એને કાંઈ લેવું દેવું નથી. ખ્યાલમાં આવે છે? તો જે નિજ મહિમામાં સામાન્ય સ્વભાવ ભાવમાં સ્પષ્ટ હોવા છતાં પણ એના અનુભવમાં વેદનમાં બિલકુલ સ્પષ્ટ છે. એના માટે મેં 2 શબ્દો લખી રાખ્યા છે. અગોચર હોવા છતાં ગોચર, અવ્યક્ત હોવા છતાં વ્યક્ત. શું સમજાણું? ખ્યાલમાં આવ્યું? અગોચર હોવા છતાં પણ, અગોચર એટલે ઇન્દ્રિયોથી તો દેખાતું નથી ને, પણ અગોચર હોવા છતાં પણ ગોચર છે. જ્ઞાનીની દૃષ્ટિ છે ને, પ્રજ્ઞા છીણી એવી. અને અવ્યક્ત હોવા છતાં પણ વ્યક્ત છે. વાહ બેનો, તમને બધાને સમજાય છે? ધ્યાનથી સાંભળો છો બરાબર? અવ્યક્ત એટલે સામાન્ય સ્વભાવ અને વ્યક્ત એટલે વિશેષ, વિશેષ ભાવ. હવે સાંભળો સાંભળો સાંભળો. એ જે વ્યક્ત ભાવ છે ને, એ જે વ્યક્ત ભાવ છે, એ જે ગોચર ભાવ છે ને, એને આત્મભાવ કહેવાય, એને પરમ યોગ કહેવાય, એને પરમ ભક્તિ કહેવાય, એને શુદ્ધોપયોગ કહેવાય, એને પરમાર્થ પ્રતિક્રમણ કહેવાય, એને પરમ આલોચના કહેવાય, એને પરમ પ્રત્યાખ્યાન કહેવાય. અને હવે આના પછીનો જે અધિકાર આવશે, નિશ્ચય પરમ આવશ્યક કહેવાય. 6 આવશ્યકોથી જે પ્રતિપક્ષ. આવશ્યકો કેટલા હોય છે? 6 ને? ગુરુદેવશ્રીનું પ્રવચન નથી સાંભળ્યું? કાં કુસુમબેન, ગુરુદેવશ્રીનું પ્રવચન તો સાંભળ્યું ને? બોલો, આવશ્યક કેટલા? 6 કે 1? 6 આવશ્યકો વ્યવહારથી કહેવામાં આવે. આવશ્યક તો એક જ છે, સ્વરૂપ અને સ્વભાવમાં લીન રહેવું તે. નિહાલભાઈ સોગાણીજી આટલું વાક્ય સાંભળીને તો ગુરુદેવશ્રી ઉપર આફરીન થયા હતા. આવશ્યકો 6 નથી હોતા, આવશ્યક તો એક જ છે. આપણે પડ્યા હોય દેવ પૂજા, ગુરુ ઉપાસ્તિ, સ્વાધ્યાય સંયમ તપ, દાનમ ચેતી ગ્રહસ્થાનામ ષટ્કર્માણિ દિને દિને. તો દિને દિને નહીં, ભવે ભવે કર. જય સમજાય છે શું કહેવા માગે છે? એકલવ્યના કેટલા ગુરુ હતા? એકેય નહીં. તો એના જેવા કોઈ ધનુર્વિદ્યાધારી નહોતા. અને અહીંયા ગુરુઓના ઢગલા છે, સમજાવનારના ઢગલા છે, તો એ પાસ થવાના ફાંફા છે. ખ્યાલમાં આવે છે? હા, શાક બક્કલ વેચતી દીકરી પણ બોર્ડમાં ફર્સ્ટ આવી જાય. સ્ટ્રીટ લાઇટોની નીચે વાંચનાર પણ નંબર લઈને આવે. સુવિધાઓની ક્યાં વાત લઈને બેઠા છો? અંદરની સાધનાની વાત કરો. તો આ એક બહુ સરસ 211મો કળશ. મારું મન બહુ હતું આની થોડીક હું ચર્ચા કરું. સદા નિજ મહિમની લીનમપી સદૃશામ ગોચરમ. સદૃશામ ગોચરમ એ સમ્યક દૃષ્ટિઓને માટે જ ગોચર છે. એને જાણી કોણ જાણે? સમ્યક દૃષ્ટિ જ જાણે. એને અનુભવીને કોણ જાણે? સમ્યક દૃષ્ટિ જ જાણે. મિથ્યા દૃષ્ટિઓના વશમાં નથી. ચલો ભાઈ, આવી તો કથા તો ઘણી છે. કાકા લઈએ કે પૂરું કરીએ સ્વાધ્યાય? ને આજે કંઈક પનિશમેન્ટ તો આપવું જોઈએ ને. હા ચલો. 234મો કળશ કાઢો બધા. 160 નંબરનો પ્રવચન. 234 અને 35. ગુરુદેવશ્રી બોલ્યા, 1 શ્લોક અને પૌણી કલાક. પૌણો કલાક આજે પૂરો કર્યો. ગઈકાલે 15 મિનિટ લીધા હતા. 1 કલાક તો આના ઉપર પૂરું જ થયું.
સૌથી પહેલાં તમને હું 6 પોઈન્ટ કહું છું. પહેલાં કળશનો પાઠ કરીએ. બધાએ કળશ કાઢો. 234મો કળશ. જો આ કળશ. રાગ દ્વેષ પરંપરા પરિણતમ ચેતો વિહાયાધુના શુદ્ધ ધ્યાન સમાહિતેન મનસા નંદાત્મતત્વસ્થિત ધર્મં નિર્મલ શર્મકારિણમહં લબ્ધ્વા ગુરો સન્નિધો જ્ઞાનાપાસ સમસ્ત મોહ મહિમા લીયે પરબ્રહ્મણી. થોડુંક બધાનો ઉપયોગ ડિસ્ટર્બ થાય છે, પણ મારે આ બહુ ગંભીર વાત કરવી છે, એટલે મારે આજે આ ચર્ચા લેવી છે. બાકી મને આ ઉપસર્ગમાં જરાય બેસીને અહીંયા વાત કરવી મને ગમે નહીં. ઉલટાની એમાં જનવાણીની વિરાધના થાય. ખ્યાલમાં આવ્યો? તમને એમ થાય કે પંડિતજી જોરથી બોલો. જોરથી બોલવાથી કાંઈ નહીં થાય. સાચી વાતને જોરથી બોલવાની જરૂર નથી હોતી. હા, આ વિષય થોડુંક લેશું આપણે 10-15 મિનિટ. જો આમાં 6 પોઈન્ટ કયા છે? નંબર 1, સૌથી પહેલો પોઈન્ટ છે પ્રાપ્ત કરવું, પ્રાપ્તિ. બીજો પોઈન્ટ છે નષ્ટ કરવું, નાશ કરવું. ત્રીજો પોઈન્ટ છે પરિણમિત થવું, પરિણત થયેલો જે ચિત્ત છે જેને છોડવું છે, ત્રીજો પોઈન્ટ. ચોથો પોઈન્ટ છે સમાહિત એટલે એકાગ્રને શાંત થવું. પાંચમો પોઈન્ટ છે સ્વરૂપ અને સ્વભાવમાં સ્થિત થવું. અને સાવ છેલ્લો પોઈન્ટ સ્વરૂપમાં લીન થવું. પકડાનું? ભરતભાઈ કાંઈ યાદ નહીં રહે, લખવાની ટેવ રાખો. ભલે ને આમાં ઉંમર કાંઈ નહીં નડે, આપણે ડાયરી પેન લખવાનો જ. જય તને કહું છું, હા, વિદ્યાર્થી બનીને સાંભળો. પ્રાપ્ત, નષ્ટ, પરિણત, સમાહિત, સ્થિત અને લીન. જો આવી રીતે આમાં શબ્દો છે. સૌથી પહેલાં કહે છે પ્રાપ્ત કરો, પછી કહે છે નષ્ટ કરો, પછી કહે છે પરિણત થયેલા ચિત્તને છોડો, પછી કહે છે સમાહિત સ્વરૂપમાં એકાગ્રને શાંત થાઓ, અને સ્વરૂપમાં જ સ્થિત રહો, અને સ્વરૂપમાં લવલીન બની રહો. બ્રહ્મલીન, પરબ્રહ્મમાં લીન થાઉં છું એમ. પૂરું? 3 વખત મેં રિપીટ કર્યા છે. હવે નહીં રિપીટ કરું. હવે મૂળ શ્લોકને આધારે વાત કરીએ. મૂળ શ્લોક જે છે સંસ્કૃતમાં, એમાં પોઈન્ટ બધા આડાવડા છે, પણ અર્થમાં બહુ વ્યવસ્થિત ગોઠવેલા છે. પહેલો પોઈન્ટ જુઓ. ગુરુના સાનિધ્યમાં નિર્મળ સુખકારી ધર્મને પ્રાપ્ત કરીને. પહેલો પોઈન્ટ. બીજો પોઈન્ટ, જ્ઞાન વડે જેણે સમસ્ત મોહનો મહિમા નષ્ટ કર્યો છે એવો. ત્રીજો પોઈન્ટ, હવે રાગ દેશની પરંપરા રૂપે પરિણત ચિત્તને છોડીને. 3 થયા. ચોથો, શુદ્ધ ધ્યાન વડે સમાહિત કરેલા મનથી, એટલે એકાગ્રને શાંત થયેલો મન. મન કેવો હોવો જોઈએ? શાંત અને એકાગ્ર થયેલો મન હોવો જોઈએ. ખ્યાલમાં આવ્યો? 4 પોઈન્ટ, આનંદાત્મક તત્વમાં સ્થિત રહેતો થકો. જો એટ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ છે. રેગ્યુલરિટી, નિયમિતતા. ખ્યાલમાં આવ્યું? કન્સિસ્ટન્સી. મને વિચાર આવ્યો હમણાં, કાલ પરમ દિવસે પણ મને આ વિચાર આવ્યા હતા. ભરતભાઈ, ધંધા અને વ્યાપારમાં આપણી કન્સિસ્ટન્સી હોય કે નહીં? નિયમિતતા હોય કે નહીં? સોમવારે દુકાને જવાય કે બુધવારે જવાય? અરે મૂર્ખરાજ, કે દી ન જવાય. અમારું તો રવિવાર હોય તોય ચાલુ હોય. કરનારા વેપારી રવિવારે ચાલુ રાખે કે નહીં? ગ્રાહક મળે કે નહીં મળે? પછી ઓલા સ્ટીકરો પણ એવા બનાવીને બહાર નીકળતા હોય, દુકાન મારું મંદિર છે, ગ્રાહક મારા દેવતા છે, હું એમનો પૂજારી છું, માલ મારો અષ્ટદ્રવ્ય છે, નરક તારો ઠેકાણો છે.
કેટલી હોશ છે ધંધા અને વ્યાપારની. અચ્છા, લઈ કેટલું જવાના, ભેગું કેટલું આવવાનું? ભાઈ શું નામ જય એનું? હા, ચિરાગભાઈ સમજાય છે? ભોગવી શકવાના નથી, લઈ જવાની સગવડતા નથી. આ બ્રહ્મ વાક્ય યાદ રાખજો. ભોગવી શકવાના નથી ભવે ભવમાં. અરે જ્યારે બંગલો અને ગાડી થઈ જાય ને ચિરાગભાઈ, ત્યાં સુધી તો ડાયાબિટીસ આવેલો હોય, ત્યાં સુધી તો બીપી હાઈ થયેલો હોય, ત્યાં સુધી તો શરીરના હાડકાં બધા ઢીલા થઈ ગયેલા હોય, ટાંટિયા રહી ગયા હોય. ખરેખર મને બતાવો, વિષય ભોગોની કલ્પના પાપના નિદાન સિવાય બીજું શું છે? અને પાપના નિદાનથી કોના વિકલ્પો પૂરા થાય છે? હા, કેવળ એ અવિચારિત રમ્યમ, વિચાર કર્યા વિનાની જ બધી રમણીય બાબતો છે, સોહામણી બાબતો છે. સમજાય છે? એટલે આમાં 6 પોઈન્ટ સમજાઈ ગયા બરાબર? ફરી એકવાર બોલો. ગુરુના સાનિધ્યમાં નિર્મળ સુખકારી ધર્મને પ્રાપ્ત કરીને. બીજો પોઈન્ટ, જ્ઞાન વડે જેણે સમસ્ત મોહનો મહિમા નષ્ટ કર્યો છે એવો હું. ત્રીજો, રાગ દેશની પરંપરા રૂપે પરિણત ચિત્તને છોડીને. જો કંઈક પામવું પડે, કંઈક ગુમાવવું પડે, કંઈક છોડવું પડે. જો આ પથ, કંઈક પામો એ ઔષધિ છે, કંઈક છોડો એ પથ્ય છે. સમજાણું? તો કહે છે રાગદેશની પરંપરા રૂપે પરિણત ચિત્તને છોડીને શુદ્ધ ધ્યાન વડે સમાહિત. વાહ! આર્ત ધ્યાન વડે નહીં, રૌદ્ર ધ્યાન વડે નહીં, પૈસા થકી નહીં, સત્તા થકી નહીં, શુદ્ધ ધ્યાન વડે સમાહિત એટલે એકાગ્ર અને શાંત થયેલો મન. એ મન વડે આનંદાત્મક એટલે આનંદ જ જેનો આત્મા છે એટલે સ્વરૂપ છે એ તત્વમાં સ્થિત રહેતો તકો એટલે રહેવું, પરબ્રહ્મમાં લીન થાવું છું. 6 પોઈન્ટ ફરીથી બોલવાની જરૂર છે. 3-4 વખત તો હું બોલી ગયો, ગઈકાલે 5 વખત બોલી ગયા હતા રાત્રે. જેને ગરજ લાગે એ સાંભળો ગઈકાલ રાત્રિનો સ્વાધ્યાય. પ્રાપ્ત કર્યા વિના નષ્ટ ન થાય, નષ્ટ થયા વિના છોડી ન શકાય, છોડ્યા વિના સ્વરૂપમાં એકાગ્ર અને શાંત ન થાય, સ્વરૂપમાં એકાગ્ર અને શાંત થયા વિના બોલો સ્વરૂપમાં સ્થિત ન થાય, અને સ્વરૂપમાં સ્થિત થયા વિના સ્વરૂપ લીન ન થાય. કેટલું સમજાણું આમાં? આ કોઈ ચમત્કાર નથી. આ હું તમને મલાવીને કહું છું. હવે આપણે સ્વરૂપમાં લીન તો થવા માગીએ છીએ ભરતભાઈ, પણ સત્સંગના નામે મીંડા. 2 કલાક સ્વાધ્યાય ન મળે, ગુરુઓનો યોગ. મેં તો ગઈકાલે બહુ કડક શબ્દોમાં કીધું હતું વંદનાબેન. આજે વિદ્વાન અને સદાચાર જીવો સાથે આપણને રહેવું ક્યાં ગમે છે બતાવો? જય બોલ. આપણને 5 પાપમાં ખરડાયેલા ગમે છે, 7 વ્યસનોમાં ખરડાયેલા એમની હારે ઉઠવું બેસવું ખાવું પીવું ગમે છે. કેમ કે એમની સાથે રહેવાથી પોતાની વાસના પોષાય છે ને. સત્સંગ અને સાધર્મી અને વિદ્વાન સાથે રહેવાથી તો બધી અંદરનું પોલમપોલ બધું છતું થાય છે ને. રાત્રિ ભોજન છોડવું પડે, બજારની વસ્તુ છોડવી પડે, અભક્ષ ભક્ષણ છોડવું પડે. ઓલો તો એ પાપ કરવામાં સાથ દે છે ને. એક મુનિરાજની મિત્રતા કોની સાથે હોય? જો કે કોઈની સાથે ન હોય, પણ મુનિરાજ કોની સાથે રહે? ગુરુજનો સાથે રહે કે નહીં? કંઈક જીવનમાં બનવું છે તો સાનિધ્ય તો લેવું પડે ને. મને ઘણી વાર વિચાર આવે, કાલે મેં કીધું હતું રાત્રે, વીરા તુझे મિલને કા સત્સંગ હી બહાના હૈ. તાળી વગાડીને જે આપણે નાચતા હોય ને નીતાબેન, એ ભગવાન મહાવીરને, જે ભગવાન મહાવીરને આપણે કહીએ એ આપણને પૂછે છે તને સત્સંગ કેટલું ગમે છે બતાવ. તું તો ભક્તિમાં તાળી વગાડવા માટે આવ્યો છે.
એટલે ભક્તિમાં ભીડ હોય, આ પરમ ભક્તિમાં સાંભળનારા કોઈ ન મળે. સાચી ભક્તિ આ છે. એટલે ભગવાન મહાવીરની સામે પણ આપણે સફેદ ઝૂઠ જ બોલીએ છીએ. વીરા તુજે મિલને કા સત્સંગ હી બહાના હૈ. કર્યું છે કોઈ દી સત્સંગ? કલાક 2 કલાક 4 કલાક બેસીને સાંભળ્યું છે તત્વ? આમાં પહેલી શરત એ મૂકી છે, ગુરુના સાનિધ્યમાં નિર્મળ સુખકારી ધર્મને પ્રાપ્ત કર. 3 વાતો છે શૈલાબેન, આ પહેલા બોલમાં 3 વાતો છે. નંબર 1 નિમિત્ત, નંબર 1 દેશના લબ્ધિ. નિમિત્ત કોણ છે? ગુરુનું સાનિધ્ય. દેશના શું છે? નિર્મળ સુખકારી ધર્મ. દેશના લબ્ધિ શું છે? એને પ્રાપ્ત કર્યું. ગુરુના ચરણોમાં આપણે આવીએ ને રોજ, નિમિત્તના સંયોગોમાં આવીએ તો ઘરે સંસ્કાર કેટલું લઈ જઈએ છીએ, તત્વની દૃષ્ટિ કેટલી લઈએ જઈએ છીએ. એ કામની વસ્તુ છે ને. બજારમાં જઈને આવ્યા, આટા મારીને આવ્યા, 100 રૂપિયાનો પેટ્રોલ બાળીને આવ્યા અને એકે વસ્તુ લાવ્યા નહીં, એ ભૂલાઈ ગયું. તો 100 રૂપિયાનો પેટ્રોલનો જે ખર્ચો થયો તો નકામો ગયો ને. ગયા હતા તો ધ્યાન રાખવું જોઈએ ને. સમજાય છે? ગુરુના સાનિધ્યમાં આવીએ તો ધર્મ પામો ને, ધર્મને મેળવો ને. ઓલો દાખલો નથી આપતો ઘણીવાર, કાંઈ નહીં થાય તો છાણ જેવા તો થાવ. છાણ પોદળું પડેલું હોય ને તો નંબર 1 પોતાનો અમીટ છાપ છોડે જમીન પર. અમે એક જમાનામાં અહીંયા હતા. પોદળું પડેલું હોય ને. આજે ગુરુદેવથી બોલ્યા હતા, ઓલી ગાથા યાદ કરી 140 વૃષભાદી બધા તીર્થંકરોએ કરીને ગયા છે, એમ તું પણ કર. તો અમે લોકો જ્યારે ગુરુકુલમાં હતા ત્યારે ઓલા પોદળા, ફ્રેશ પોદળા, ગાય ભેંસ લાઈવ ટેલિકાસ્ટ થતું હોય ને ત્યારે ટોકરી પકડીને, એની વાહે આમ ટોકરી પકડીને તાજું એ પોદળું પકડીને અમે લોકો આખું ઓલું ભરીને, ટોકરી ભરીને ગુરુકુલમાં ભેગા કરતા છાણ માટે. અને ઘણા છોકરાઓ શું કરે ખબર? જે લેવા જાય તો રસ્તા ઉપર પોદળું પડેલું હોય, સુકાઈ ગયું હોય, તો સુકાઈ ગયેલ પોદળું ન લે, હરામ ઉલટાનો એને લાત મારે. સાંભળજો, બહુ માર્મિક વાત કરું છું. એને લાત મારે, ઓલું પોદળું તો ક્યાંય ફંગોળાઈ જાય પણ એની છાપ તો ત્યાં ને ત્યાં હોય. હજી વાત સાંભળો. અને મોટું પોદળું હોય અને ઓલાને લાત મારી હોય અને એ ક્યાંક ફંગોળાઈ ગયું હોય તો અમે છાપને જોઈને સમજતા કે અહીંથી ગાયો અને ભેંસો બધી ગઈ છે, આપણે આ માર્ગે જવાનું, આ માર્ગે આપણને ક્યાંક સરસ મજાનું પોદળું મળી રહેશે. હું કંઈક બહુ વિચિત્ર વાત કરું છું. હા, દૃષ્ટાંત બહુ વિચિત્ર છે પણ સિદ્ધાંત બહુ માર્મિક છે. સબને અપનાયા યહી પંથ. હા, અરે બધા તીર્થંકર ભગવંતો આ જ માર્ગે ગયા છે. આવી જ યોગ ભક્તિ તારે પણ કરવી જોશે. આઇકોન તો ઈ જ છે ને પ્રથમાન યોગવાળા. ખ્યાલમાં આવ્યું? એટલે ગુરુના સાનિધ્યમાં જો નોકરી કેમ મળે, પ્રમોશન કેમ થાય, પરીક્ષામાં પાસ કેમ થવાય, તબિયત બગડેલી છે તો તબિયત કેમ સુધરે, હાઇટ ઓછી છે તો હાઇટ કેમ વધે, સાંસારિક પ્રયોજનનો ધર્મ નહીં, નિર્મળ સુખકારી ધર્મ. અને એને માત્ર સાંભળવું નહીં. આજે ગુરુદેવજી ઘણું કીધું. અવધારીને જવાની વાત નહીં, પ્રાપ્ત કરવાની વાત છે, મેળવવાની વાત છે. જો મેળવે એ ધર્મ, સાંભળે એ ધર્મ નહીં. સાંભળેલું બધું ફોક જાય, મેળવેલું મનમાં રહે. બોલો, એક એક વાતમાં દમ છે કે નહીં આમાં? તો ગુરુના સાનિધ્યમાં નિર્મળ સુખકારી ધર્મને પ્રાપ્ત કરીને
કાલે તો ગુરુદેવશ્રી ઘણું બધું બોલ્યા હતા. ગુરુ તો એને જ કહેવાય જે નિર્મળ સુખકારી ધર્મની વાત કરે, ધંધાની વાત કરે, વ્યાપારની વાત કરે, એને ગુરુ ન કહેવાય. અપાશ્રયોમાં, શ્વેતાંબરોમાં, ઇવન આજકાલ દિગંબરોમાં પણ સાધુ આવીને બેઠા હોય, ગપ્પાટાઓ ચાલતા હોય. શેની? છોકરો શું કરે છે, છોકરી શું કરે છે, ઘર પરિવારની જ બધી વાતો. એ બધી વિકથા છે, વિતરાગ કથા નથી. ખ્યાલમાં આવ્યું? પાના નંબર કાઢો 301. હવે આ 6 પોઈન્ટની થોડીક મીમાંસા કરીએ. બહુ ટૂંકામાં ઘણું ભર્યું છે. 301 નંબરનું પાનું ફરીથી ગુરુદેવશ્રી આજે શરૂ કર્યું. બહુ ટૂંકામાં ઘણું ભર્યું છે. આપણને દેખાય છે હજી ગુરુદેવશ્રી વ્યાખ્યાન એને ચાલુ નથી કર્યું અને શું બોલે છે? ઘણું ભર્યું છે. ગુરુ કેવા હોય એની નજીકમાં જઈને એ ધર્મ શું કહે તે તેણે પ્રાપ્ત કરવો જોઈએ. ગુરુના સાનિધ્યમાં નિર્મળ સુખકારી ધર્મને પ્રાપ્ત કરીને નિર્મળ સુખકારી અતિન્દ્રિય આનંદનો સુખ દેનારો એવો જે ધર્મ ગુરુએ એવું એને કહેલો, અને ગુરુ હોય એ એવું બધાને કહે, બીજી વાત નહીં. મળ્યું? અરે એલોપેથિક ડૉક્ટર હોમિયોપેથિકની વાત નથી કરતા, અને એલોપેથિકવાળાની સામે કોઈ યોગ અને પ્રાણાયામની વાત કરે ને તો મોઢું બગાડે. સમજાય છે વાત? ખ્યાલમાં આવે છે? અરે એક ડૉક્ટરના રિપોર્ટ બીજા ડૉક્ટરની સામે નથી ચાલતા. તો વિચાર તો કરો. ગુરુ કોને કહેવાય? કે અતિન્દ્રિય આનંદનો મૂળ સ્વરૂપ, અતિન્દ્રિય આનંદનું સહજ આત્મ સ્વરૂપ, અતિન્દ્રિય આનંદને પર્યાયમાં પરથી વિમુખ થઈ સ્વથી સન્મુખ થઈ નિર્મળ આનંદકારી ધર્મને પ્રાપ્ત કરે એમ ગુરુનો ઉપદેશ. જૈન ગુરુનો આ ઉપદેશ. બોલો, તમે માળા ફેરવો, પરીક્ષામાં પાસ થઈ જશો, એ ગુરુ જ નથી. એનાથી 7 હાથ દૂર રહેવું. ચલો આગળ વાંચીએ થોડુંક. 302 નંબરનું પાનું જોવું. એક તો ગુરુની વ્યાખ્યા કરી, કીધું ને મેં, ગુરુની વ્યાખ્યા કરી. સાંભળનાર નજીક આવીને, જો સાનિધ્ય શબ્દ છે ને, સાનિધ્ય, ગઈકાલે ખબર ગુરુદેવશ્રી શું બોલ્યા હતા? પત્રમાં લખીને સમજાવે અને સમજવું એમ નહીં, એવું બોલ્યા હતા ગઈકાલે. એટલે જે લોકો બધા ઓનલાઈન સ્વાધ્યાય કરીને અમે ઘરે બેઠા અને અમે સાંભળીએ, અરે એ અનિવાર્ય સંજોગોમાં સમજવા જેવું. જેમ કે અમેરિકાવાળા જે બેસે છે આપણી સાથે, ઓલા દેવીબેન વગેરે, એ કાંઈ રોજ ઉઠીને અમેરિકાથી તો અહીંયા આવવાના નથી ને, પણ રાજકોટમાં રહેનારા તો અહીંયા આવીને સાંભળી શકે ને. રાજકોટમાં રહેનારની વાત કરું છું, દૂર અને નજીકની વાત નથી કરતો. દૂર અને નજીક શું હોય છે? ભાવના હોય તો બધું નજીક છે, અને ભાવના ન હોય તો બધું દૂર છે. ગરજ હોય તો બધું નજીક હોય, અને ગરજ ન હોય તો બધું દૂર. શું છે બેન વંદનાબેન? નજીક અને દૂર કાંઈ નથી થતું, ગરજની ભાવના ઉપર બધું ડિપેન્ડ કરે છે. હોસ્પિટલ રાજકોટની બહાર હોય, સવારે ગયા, સાંજે વળી પાછો બોલાવ્યા, જઈએ કે ને આપણે એમ કહીએ કે દૂર છે? મરવું હોય તો નહીં જતા, જીવવું હોય તો ધક્કા ખાઓ. આ ગરજની વાત છે, આ તીખી ધગશની વાત છે. કયું પાનું છે? 301. જો બહુ સરસ વાત. હા, 302 ઉપર પહોંચ્યા ને આપણે. હા, 302. જો સાનિધ્યમાં આવીને સાંભળે, આવ્યું ને શબ્દ, નજીક આવીને સાનિધ્યમાં સાંભળે. ખાવામાં સૌથી આગળ અને ધર્મ સાંભળવામાં સૌથી પાછળ, બાજવામાં વચ્ચે વચ્ચે. અમારા દાદા સસુર હતા, દાદા સસુર ગુજરી ગયા, એ એમ કહેતા, ખાને में सबसे आगे, लड़ने में बीच में, सोने में सबसे पीछे और धर्म में तो बिल्कुल गायब. આવા જ ઘાટ છે ખરેખર. હમણાં જમણવારી રાખો, પાસ ઓછા પડશે. હા,
જો આ બહુ સરસ વાત છે. નજીક આવીને સાનિધ્યમાં આવીને સાંભળે અને સાંભળે છે એ આ સંભળાવે છે. વાહ, શું કહે છે? ઘાસડે લઈને કે માલ વેચવા જવાની વાત નથી. જે સાંભળે છે એને સંભળાવે છે. કે અતિન્દ્રિય આનંદની પ્રાપ્તિ કર. પ્રભુ તો અતિન્દ્રિય આનંદ સ્વરૂપ છો. અતિન્દ્રિય આનંદની પર્યાયમાં આનંદકારી એવો જે ધર્મ, એમાં વાંચો, દુઃખનો દ્વેષ નથી, કષ્ટ નથી, સહન નથી કરવું, પરિસર ઉપસર્ગ જેમાં સહન કરવા પડતા નથી, એવા નિર્મળ આનંદકારી ધર્મને પ્રાપ્ત કર. વાંચો, બધાએ મોટેથી વાંચો. ગાથા બહુ ઊંચી, આખું જૈન દર્શનનું માખણ છે. ખ્યાલમાં આવ્યો? જો આ એક ને એક પોઈન્ટને કેટલી વાર ગુરુદેવ શ્રી રિપીટ કરીને સમજાવ્યા. નીચેનો ફકરો જો. ગુરુના સાનિધ્યમાં નિર્મળ સુખકારી ધર્મને પ્રાપ્ત કરીને, પાછી વાત એવી કરી છે, કેવી કરી છે? શિષ્ય આ સાંભળીને, બોલો 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 બોલો, પોઈન્ટ સમજાય છે? પ્રાપ્ત કરે છે, ત્યાં ને ત્યાં રાખતો નથી. અમારા વારીલ સાહેબ, ડૉક્ટર સાહેબ એક દાખલો આપતા, મને યાદ આવે છે. એ કે જનરલી આપણે કોઈની દુકાને જ્યારે જઈએ ને, દુકાને જઈએ અને બેસીએ, માલ બાલ બધું જોઈએ, પછી માલ બાલ કાંઈ ખરીદતા નથી, ઊભા થઈને નીકળતા થઈએ છીએ. તો જનરલી આપણે જેમ ઊભા થયા બાદ પોતાના હાથ આમ કપડાં જે પહેર્યા હોય ને, જબ્બા લેંગા જે પણ પહેર્યા હોય, તો પાછળનો જે કપડાનો ભાગ હોય ને એને આમ ઝાંટકીને આપણે ઊભા થતા હોય છે. તમારો માલ તો નથી જ જોતો, તમારી ધૂળની દુકાન પણ નથી જોતી. કપડાં ઝાટકીને નથી નીકળતા ત્યાંથી. શું કંઈક સમજાય છે? એમ આપણે પણ આગળનું બોલો. મંદિરે આવી, સ્વાધ્યાયમાં આવી, કપડાં તો ઝાટકતા નથી, પણ ઉપયોગને તો ઝાટકીને, હે સિમંદર ભગવાન, તમારો માલ તો જોતો જ નથી, પણ તમારો આ માલ તમે તમારી પાસે જ રાખો, તમારા પરમાણુ પણ નથી જોતા. અમે તો ખાલી ખમ જેવા દિગંબર આવ્યા એવા દિગંબર. શું છે આ? વિચાર તો કરો. ખ્યાલમાં આવે છે? જો આગળ વાંચીએ. એક તો એ વાત, ધર્મને પ્રાપ્ત કરીને. નીચે જો, નીચે કુસુમબેન તમે ધ્યાન આપો. હવે પાના નંબર 302 નીચેનો ફકરો. ગુરુના સાનિધ્યમાં 3-4 લીટી પછી જુઓ. હવે ઓલા 6 આવશ્યક ને આવશ્યકમાં આવશે ઓલો પરમ આવશ્યક અધિકાર. જો ગુરુદેવશ્રીના મગજમાં એ અધિકાર ચાલે છે આગળનો, પહેલેથી જ આવે. વ્યવહાર 6 આવશ્યકથી વિરુદ્ધ. એ આવશ્યકમાં 3 વાર આવે. વ્યવહાર આવશ્યક જે છે એ તો રાગ છે, અને નિશ્ચય આવશ્યકથી વ્યવહાર આવશ્યકની ક્રિયા એ પ્રતિપક્ષ છે, વિરુદ્ધ છે. એ બધો આગળ આવશે, એ લેશે. તો ધર્મ પ્રાપ્ત કરીને શું કરવાનું? બીજો પોઈન્ટ શું હતો? જ્ઞાન વડે જેણે સમસ્ત મોહનો મહિમા નષ્ટ કર્યો, એમ હતો ને? સાંભળો સાંભળો, આમાં પણ એક મર્મ છે. મોહને તો નષ્ટ કરવાનો જ છે, પણ મોહનો મહિમાય નષ્ટ કરવાનો છે. શું સમજાણું? જે સમજો હૈદરાબાદ 2-3 વર્ષ તું રહી આવ્યો હોય, વેકેશન પડે ને તો ભાઈ સાહેબને હૈદરાબાદ જ જવાના મન થાય. કાં? કેમ કે એનો મહિમા. બિલાડી હોય ને, બિલાડી રસોડામાં 10 વખત દંડા ખાય તોય 11મી વાર ત્યાં જ આવે. કેમ કે એના મગજમાં એનો મહિમા વસેલો છે. બાળકને માં ચોકલેટ માટે ના પાડે, પણ ચોરી છુપા ફ્રીજમાં જઈ, એનું હાલે તો ફ્રીજમાં ગરી જઈ ત્યાં બેઠો બેઠો ચોકલેટ જ ખાધા કરે. મહિમા તૂટવું બહુ જરૂરી છે. યાદ રાખજો, આ મોહ તો તૂટશે, પણ મોહનો મહિમા તૂટવો જોઈએ. બહુ માર્મિક વાત છે, હું તમને શબ્દોમાં કહી ન શકું. જે અધિકતા, જે ઇમ્પોર્ટન્સ આપણને ભાસે છે ને,
એ જે મહિમા અને અધિકતા છે ને એ તૂટવો જોઈએ. ઘણા એને ખાવાની ટેવ, પીવાની ટેવ, વ્યસનો, ખાનપાનની ટેવ, એ બધો મહિમા છે, બીજું કશું જ નથી. તો મોહનો મહિમા નષ્ટ કર્યો. તો આ બીજો પોઈન્ટ છે. આમાં તો નિશ્ચય અને વ્યવહાર નયોને પણ ગુરુદેવશ્રીએ બહુ જબરદસ્ત મલાવ્યા છે. એ બધું હવે ઊંડાણમાં હું નથી ઉતરતો. મહિમા નષ્ટ કર્યો છે એવો હું, એમ આવ્યો ને, જો વચ્ચે બીજા ફકરામાં, એવો સમસ્તમાં કોઈ પણ અંશે પર તરફના વલનવાળો રાગ મળ્યું બધાને. એ અંડરલાઈન કરીને રાખવા જેવી લીટી છે. શાસ્ત્રનું વાંચન કે ભણતર કે એ બધું પર તરફના મહિમાવાળો મોહ છે. શું કીધું? આ શાસ્ત્ર સંભળાવવાના ભાવ એ પર તરફનો મોહ છે. પર સન્મુખનો મોહ છોડી દીધો છે. સ્વ સન્મુખની અંદર સાવધાનીપણે આવ્યો છું. મોહનો અર્થ બોલો, સાવધાન, બીજા પ્રત્યે સાવધાની. મોહ પર તરફ સાવધાની પૂર્ણ છોડી દીધી છે અને સ્વ તરફ સાવધાની પૂર્ણ લાવ્યો છું. આમાં જો કર્ણાની યોગની ભાષામાં ચારિત્ર મોહ સંબંધી મોહ પણ છૂટ્યો, એમ એનો અર્થ છે. શું સમજાણું? કેમ કે ચારિત્ર મોહમાં પણ હજી પર તરફનું વલણ છે ને, શાસ્ત્રાદિ લખવાના ભાવ, એની વાત છે. વિચારજો, બહુ જોરદાર બધી વાતો છે. 304 ત્રીજો ફકરો અહીં કહે છે કે મેં મારા સ્વભાવની સાવધાની દ્વારા મોહને નષ્ટ કર્યો છે. એમ હું જાણું છું, મને ખબર છે. ભગવાનને પૂછવા જવું પડે. મને એક વાત બતાવો, અહીંયા તમે લોકો સ્વાધ્યાયમાં બેસો છો બેન, તમને હું પૂછું, તમે સ્વાધ્યાયમાં બેઠા છો, તમને અંદરમાં આનંદ આવે છે કે નથી આવતો એ ખબર ન પડે? આત્માની વાત ચાલે છે, મને સમજાય છે, નથી એ ખબર ન પડે આપણને? બોલો પારસભાઈ. સાંભળીએ છીએ, ઉપયોગ એમાં ખર્ચીએ છીએ, તો ખબર તો છે જ નહીં આપણને. આપણા જ્ઞાનમાં એટલું તો બુદ્ધિપૂર્વક બધું જણાય છે ને. એ બીજાને પૂછવાની જરૂર નથી. શાંતિભાઈ, આવું સાંભળ્યું નથી કોઈ દી, રખડ્યા રખડ કરે એવો માર્ગ છે, ભાગ્યવાનને કાને પડે એવી વાત છે. આ તો 3 લોકના નાથ તીર્થંકરની ધ્વનિ છે. વીતરાગી મુનિઓ દિગંબર સંતો વીતરાગી કેવળીના કેળાય તો કેવળીની વાતો પોતે કરે છે. આગળના ફકરામાં જો એનો માલ બતાવે છે. એનો માલ પણ હું છું એમ જાણીને બતાવે છે. જો ભાષા કેવી વાપરી ગુરુદેવશ્રીએ? એમ જાણીને હું બોલું છું. એ મોહને નષ્ટ કર્યો છે એવો હું છું. થઈશ અને થાશે એમ નહીં. જુઓ ને આ વીતરાગની વાણી, રોકડી નગદ ધર્મ કરો ભવિષ્યમાં ફળશે એમ નહીં. આ તો અત્યારે જ છે એમ એની વાત છે. બહુ સરસ. કેવળીના વિરહ પડ્યા, તીર્થંકરોના વિરહ પડ્યા. અમે એમ કહીએ છીએ કે અમે ગુરુ પાસે સાંભળીને જ્ઞાન વડે સમસ્ત મોહનો નાશ કર્યો છે એવો હું છું. એક લીટીમાંથી બહાર ગુરુદેવશ્રી નીકળવા નથી માગતા. 305 નંબરના બીજા ફકરામાં જો એક વાક્ય આવ્યો, એ કંઈ કથા વાર્તા નથી, આ તો ભગવાનની ભાગવત કથા છે ને, ભાગવત કથા છે. આગળ જતાં આ બધા પ્રકરણો બહુ સરસ લીધું છે. 1-2-3 હજી પોઈન્ટ વાંચું છું. 306 નંબરનું પાનું, નીચેથી બીજો ફકરો, વ્યવહાર 6 આવશ્યકોથી પ્રતિપક્ષ, બરાબર, એ રેફરન્સ છે પરમ આવશ્યક અધિકારનો. એમાં ત્રીજી લીટી જો, અરે રે, મળ્યું બધાને? અરે રે, લોકોને એટલે કોને? મુંબઈવાળાને, હિન્દી પ્રાંતવાળાને, ગુજરાતવાળાને નહીં, આપણને. લોકોને કંઈ વીતરાગ કેવળ જ્ઞાની પરમાત્મા ક્યાંય રહી ગયા અને એને નામે બોલો કંઈક ચડાવી દીધું. લોકોને બિચારાને જોડી દીધા. અરે રે, આવો વખત આ મનુષ્યપણું ક્યારે મળે ભાઈ? અને એમાં વીતરાગનું મૂળ તત્વ
આમાં આત્મા આનંદ સ્વરૂપ એ ક્યાં મળે? બરાબર, યાદ રાખજો, બહુ સરસ વાત છે. 307 નંબરના પાના ઉપર 2 પ્રકરણ છે, હું ચોક્કસ વાંચવા માગું છું. બીજો ફકરો, આવો માર્ગ છે, એમાં 4 થી 5મી લીટી, આકરું લાગે. ભરતભાઈ મળ્યો? ભાઈ પૂર્વના સંપ્રદાયમાં પડ્યા હોય, એનો આગ્રહ હોય, શું કીધું? એનો આગ્રહ હોય, એમાં બીજી વાત સાંભળી ન હોય. જો પોતાનો આગ્રહ હોય અને બીજી વાત સાંભળી ન હોય. પોઈન્ટ સમજાય છે? ખરાબી કેવી છે? પોતાનો આગ્રહ મૂકવાનું નામ ન લે અને સાચું શું છે એને કોઈ દી સાંભળવાની દરકાર ન કરે. બરાબર? એથી એ સંપ્રદાયને ખોટો કહેવો કરવો કઠણ પડે. પ્રભુ, ખોટો કહેવોય કઠણ પડે અને ખોટો કરવોય કઠણ પડે. છોડવું તો મુશ્કેલ છે ને. પ્રભુ, દિગંબર સંપ્રદાય સિવાય કોઈ જૈન ધર્મ ક્યાંય છે જ નહીં. શાંતિથી સાંભળે, જરીક આગ્રહ છોડીને પ્રભુ સાંભળ. આવી વાત વિતરાગ સિવાય, દિગંબર જૈન ધર્મ સિવાય બીજે. ચલો, કસ્તુરી મૃગવાળો એક દ્રષ્ટાંત છે, એ એક વાંચીએ આપણે, પછીના ફકરામાં વચ્ચે જુઓ. પ્રભુ, તારા આનંદને માટે બહારમાં જોવાનું નથી, મૃગની નાભીમાં જ કસ્તુરી છે. મૃગલાને કસ્તુરીની કિંમત નથી, એમ તેની અંદરમાં ભગવાન આત્મા ભર્યો છે, એની એને શું નથી? કિંમત નથી. અને એના ઉપરના બધા, બોલો બોલો, શેનો મહિમા? દેખાવના મહિમા, વિસ્મય અને આશ્રયતા મહિમા એને દેખાય, ત્યાં આ મહિમાનો શું થઈ જાય? અનાદર છે. પોતાની મહિમાનો આદર નથી કરતો અને અહીંયા આદર કરવા જાય ત્યાં અહીં અનાદર થઈ જાય છે ને. ગજબની વાતો બધી. હા, એકી ભાવ સ્તોત્રની ગુરુદેવશ્રી આજે યાદ કર્યા. હું ગયા કાળના 84 લાખના અવતારને યાદ કરું છું તો મને ઘા વાગે છે. અને પછી દ્રવ્ય સંગ્રહ, અવાય વિષય, અપાય વિષય, ધર્મ ધ્યાન, બધા ભગવાન છો, અપૂર્ણ ન રહો, બધા ભગવાન થાઓ, કોઈ ગતિમાં ન રહો, એમ ધર્મી વિચાર કરે છે. આમાં શ્રેણી ફ્રેણીની વાત જ નથી. શૈલાબેન, એ વાતને તો બહુ જોરદાર ઓડાડી દીધા. ઓલાને જો કરણાની યોગ કઠે એને, ઓલા સામેવાળો જો કરણાની યોગ ભણીને બેઠો હોય ને, આ તો શ્રેણીની વાત, શ્રેણી ફ્રેણીની વાત નથી. અહીંયા તો સ્વરૂપમાં ગુડુપ થવાની વાત છે, અધ્યાત્મની વાત હાલતી હોય. હા, જો માં રહી રહીને દીકરીની વાત કરે, માં રહી રહીને દીકરીની વાત કરે, અને દીકરીના સાસુમાં રહી રહીને દીકરાની વાત કરે. શું કંઈક સમજાણું? આવા ઘાટ છે. આ બધી 4-6 બાઈઓ બેઠી હોય ને, જેમાં અમે સ્ટાફ રૂમમાં જોતા હોય છે અમારે ત્યાં. એક બાઈ પોતાના દીકુ પુરાણ, હું તો એમ જ કહું, દીકુ પુરાણ, પદમ પુરાણ નહીં, હરિવંશ પુરાણ નહીં, દીકુ પુરાણ ઓપન કરે ને પહેલા પિરિયડમાં, 5:30 સુધી બકબક બકબક મશીનની જેમ એ બંધ જ નહીં થાય, પાનું જ નહીં ફરે. અને આને દીકુ પુરાણ ખોલ્યો તો ઓલી સામેવાળી દીકરી પુરાણ ખોલે, પછી ધીમે ધીમે જમાઈ પુરાણ ખુલે, જેઠાની પુરાણ, આ બધા પુરાણ ગ્રંથો આખો દિવસ 365 દિવસ. વળી પાછું છેલ્લે જવાની કે જ્ઞાન તે કેવી રીતે ખબર? આપણે હું લેવું દેવું, સારા મજાની ઈશ્વરે આપેલી નોકરી છે. તો આ સવારે 11 વાગે નહોતું સમજાણું, નિશાળે આવ્યા હતા ત્યારે નહોતું સમજાણું. આવા જ ઘાટ આપણા છે. ગામની પંચાયત કરીએ પછી કહીએ આપણા માટે તો પંચમ પારિણામિક ભાવ, આપણો ભગવાન આત્મા. તો સૌથી પહેલો એ જ ભણવાનો હતો, વચ્ચે પણ એ જ કળવાનો હતો, અને છેલ્લે પણ એમાં જ રહેવાનો હતો. એટલે છેલ્લો કળશ છે ને, છેલ્લો કળશ, એમાં એમ કહેશે ઇન્દ્રિય લોલુપતાને છોડો અને તત્વ લોલુપી થાવ. બહુ જોરદાર કળશ છે, એના ઉપર કલાક બોલાય એવું છે, પણ
બે જ મિનિટમાં વાત પૂરી કરું છું. કાળો કળશ કાઢો 309. નિવૃત્તેન્દ્રિય લૌલ્યાનામ તત્વલોલુપચેતસામ સુંદરાનંદ નિષંદમ જાયતે તત્વમોત્તમમ. ઇન્દ્રિય લોલુપતા જેમને નિવૃત્ત થઈ છે, નિવૃત્ત ઇન્દ્રિય લૌલ્યાનામ, ઇન્દ્રિયની લોલુપતા જેની જતી રહી છે, એક વાત. બીજી વાત, તત્વલોલુપ ચેતસામ, તત્વની લોલુપતાના ઉપચેતસામ. ઉપચેતસામ એટલે એમાં જેનું ચિત્ત ભીંજાયેલું છે. શું કીધું બહેનો? આમાં ક્યાં લખેલ નથી, સાંભળો. ઉપચેતસામ અર્થ થાય છે ચિત્ત એમાં લાગેલો છે, બરાબર, ઉત્સુક છે જેમનો ચિત્ત, તેમને સુંદર આનંદ ઝરતું ઉત્તમ તત્વ પ્રગટે છે. ગુરુદેવશ્રી ખબર એમાં શું બોલ્યા છે? સાવ છેલ્લે જો 312 નંબરના પાને. એકલું આમ તત્વ આત્મા 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 એમ નહીં, અતિન્દ્રિય આનંદ પ્રગટ ઝરતો આત્મા પ્રગટ થાય છે. કેવળ એ આત્મા 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 શબ્દની વાત નથી. આ છેલ્લો કળશ 235મો. સમગ્ર ઇન્દ્રિય લોલુપતા, ઇન્દ્રિય વિષયોથી પ્રવૃત્તિને છોડી સ્વરૂપ અને સ્વભાવમાં દ્રષ્ટિ આપણી થવી જોઈએ. ગુરુદેવશ્રીના સ્તવનમાં હૈયો સત સત જ્ઞાન જ્ઞાન ધબકે ને વજ્રવાણી છૂટે, જે વજ્રે સુમુમુક્ષુ સત્વ ઝળકે, પરદ્રવ્યના તો તૂટે. રાગ દ્વેષ રૂચે ન જંપન વળે, ભાવેન્દ્રિમાંશમાં ટંકોત્કીર્ણ અકંપ જ્ઞાન મહિમા. હૃદયે રહે સર્વદા, હૃદયે રહે સર્વદા. 235મો કળશ. ગઈકાલ રાત્રે, આજે હમણાં આપણે ગુરુદેવશ્રીના પ્રવચનમાં આપણા સ્વાધ્યાયમાં 234મો કળશ ખૂબ મલાવ્યા છે 6 પોઈન્ટમાં, અને 235મા કળશમાં સુખદ સમાપન થયું. ભાગ 5મો અહીંયા પૂરો થયો. ભાગ 6 હવે આગળ શરૂ થશે. લાભ લેજો. ઓમ નમઃ સિદ્ધેભ્યઃ.